તો વડોદરાની વિશ્વામિત્રીના રિવાઇવલ પ્રોજેક્ટ બાદ હવે નદીના પૂર્વ વિસ્તારમાં ઠલવાયેલા કાટમાળને હટાવવા માટે હ્યુમન રાઇટ્સ કમિટીએ કરેલા સૂચન બાદ મહાનગરપાલિકા એક્શનના મોડમાં આવી છે। નદીના પૂર્વ વિસ્તારમાં 3 જગ્યાઓ પૈકી અકોટા સ્મશાન પાછળ પાલિકાએ જેસીબીની મદદથી કાટમાળ શોધવાની કામગીરી શરૂ કરી છે। કાટમાળ કેટલા ઊંડે ખૂંપી ગયો છે તેને શોધ્યા બાદ તેને કાઢવાની શરૂઆત કરવામાં આવશે અને તેમજ વિશ્વામિત્રીમાં તે સ્થળ ઉપર 4.40 કરોડ કિલો કાટમાળનું અનુમાનને લઈને વધુ 3 સ્થળે હવે તપાસ થશે। માનવ અધિકાર આયોગની જે કમિટી હતી એ કમિટીના સૂચન મુજબ નદીની જે કોતરો ખરી કોતરોમાં જે વર્ષોથી જે ડમ્પિંગ કે અજાણ્યા ઈસબ સંસ્થા દ્વારા જે સીએનડી વેસ્ટનું ડમ્પિંગ છે અથવા કચરાનું ડમ્પિંગ થતું હતું તે ડમ્પિંગના લોકેશનો આઈડેન્ટિફાઈ ઓલરેડી કરી દીધેલા છે અને તે જગ્યાએથી હમણાં જેનું લિફ્ટિંગ ચાલુ કરેલ છે અને આવી જગ્યાએ ફરીથી ડમ્પિંગ ના થાય તે માટે પણ વોર્ડની સેનિટેશનની ટીમો પણ એક્ટિવ છે કે જે આવા લોકોને પકડીને એની પાસેથી દંડ પણ ઉઘરાવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે।